નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આપણે આજે વાત કરવાની છે કે આંગણવાડી બહેનોની જે આશા પર પાણી ફરી ગયું તેના વિશે. તો શા માટે આંગણવાડી બહેનોની આશા પર પાણી ફરી ગયું તેની વાત કરીએ તો ગુજરાતમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગરો માટે લઘુત્તમ વેતન મુદ્દે હાઈકોર્ટનો આદેશ છતાં પગાર વધારો ન થવાથી આંદોલનો અને અસંતોષની સ્થિતિ સર્જાઈ છે. વર્તમાનમાં સમસ્યા ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવતું માનદ વેતન અને હાઈકોર્ટ દ્વારા નિર્ધારિત વેતન વચ્ચે મોટો તફાવત. આ વિગતવાર લેખમાં આપણે આંગણવાડી બહેનોની વર્તમાન પરિસ્થિતિ, હાઈકોર્ટનો ચુકાદો, સરકારની સ્થિતિ અને આર્થિક પડકારોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાં આંગણવાડી યોજનાનો ઉદ્દેશ્ય અને બહેનોનું મહત્ત્વ. આંગણવાડી કાર્યકરો અને તેડાગરના હેલ્પર્સ એ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસના પાયાના કર્મચારીઓ છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ગરીબ પરિવારો સુધી આરોગ્ય, પોષણ અને શિક્ષણ પહોંચાડવામાં તેમની ભૂમિકા અનિવાર્ય છે. તેઓની મુખ્ય ફરજોમાં આપણે જોઈએ તો શું છે તો 0 થી 6 વર્ષના બાળકનું નિયમિત વજન માપવું અને કુપોષણ એટલે કે જે કુપોષિત બાળકોની ઓળખ કરવી, સગર્ભા અને ધાત્રી માતાઓની આરોગ્ય તપાસ અને રસીકરણમાં સહાય કરવી, બાળકો માટે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રી સ્કૂલની વ્યવસ્થા કરવી, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી ઘરે ઘરે પહોંચાડવી. ગુજરાતમાં આંગણવાડી બહેનો વર્તમાન પગાર એટલે કે માનદ વેતન. ગુજરાતમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગરોને પૂરા સમયના કર્મચારીઓ તરીકે નહીં પરંતુ માનદ વેતન મેળવતા જે કાર્યકરો તરીકે ગણવામાં આવે છે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના પરિપત્રો મુજબ હાલમાં તેઓને અંદાજિત આ પ્રમાણે વેતન મળે છે. મુખ્ય આંગણવાડી કાર્યકર આશરે ₹10,000 થી ₹11,500 પ્રતિ માસ. મિની આંગણવાડી કાર્યકર આશરે ₹6,500 પ્રતિ માસ. આંગણવાડી તેડાગર એટલે કે હેલ્પર આશરે ₹4,800 થી ₹5,500 પ્રતિ માસ. આજના જે મોંઘવારીના યુગમાં આ વેતન ખૂબ જ અપૂરતું છે. આ બહેનોને રોજિંદા જીવન નિર્વાહ માટે, ઘર ચલાવવા માટે અને બાળકોના શિક્ષણ માટે આર્થિક સગવડનો સામનો કરવો પડે છે. અને છેલ્લે આપણે વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક આદેશ ઓગસ્ટ 2025. આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાની લાંબી લડત બાદ ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટે શું આદેશ આપ્યો તો કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ માત્ર સ્વસેવકો નહીં પરંતુ તેઓ લઘુત્તમ વેતનના હકદાર છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવ્યો કે આંગણવાડી વર્કર્સને માસિક ₹24,800 અને હેલ્પર્સને ₹20,300 ન્યૂનતમ વેતન ચૂકવવામાં આવે છે. આ નવો સુધારેલો પગાર 1 એપ્રિલ 2025થી અમલમાં ગણવાનો અને એરિયર્સ બાકી નીકળતી રકમની ચૂકવણી 6 મહિનામાં કરવાની રહેશે.